નમસ્કાર દર્શના ટકોરો સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરાતા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી બહાર ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જ્યાં પુનઃ સ્કોલરશિપ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે। જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ચાલુ વર્ષમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે અમારી સ્કોલરશિપ રોકી દેવામાં આવી છે। 2024 ને 25 અમને સ્કોલરશિપ આપવામાં આવતી નથી અને જે અમારા એસટી અને એસસીનો આ હક છે અને એ હક માટે અમે આજે અહીંયા બધા ભેગા થઈએ છીએ અને અમે ગવર્મેન્ટને અપીલ કરીએ છીએ કે અમારી જે સ્કોલરશિપ રોકી દીધી છે અમને પાછી આપે, કેમ કે અમારા પરિવારવાળા આટલી અમને સ્કોલરશિપની આટલી ફીસ અમને આપી શકે એટલી અમારી પરિસ્થિતિ નથી અને અમને ગામડામાં રહીએ છીએ અને આટલી અમારામાં છે જ નહીં આટલી પરિસ્થિતિ। ગવર્મેન્ટને અમે એવું કહીએ છીએ કે અમને આ વાત અમને પહેલાંથી ખબર નહોતી, અમને અત્યારે વચ્ચેથી ખબર પડી છે। એના માટે અમે અપીલ કરીએ છીએ કે અમને અમારી સ્કોલરશિપ પાછી આપે, જેનાથી અમારું ભવિષ્ય સુધરે અને અમારું જે ભણવાનું રોકી દીધું છે અમને આગળ વધારે અને અમારી જે પરીક્ષા બી આના લીધે રોકી દીધી છે। એના માટે અમે અપીલ કરીએ છીએ કે અમારી અમને સ્કોલરશિપ પાછી કરો। અમારી સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે, તેનાથી અમને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે એન્ડ ઘણા વિદ્યાર્થીઓએ એમની અભ્યાસ વચ્ચેથી છોડી દીધો છે, કારણ કે અમને સ્ટાર્ટિંગમાં અમને કહેવામાં આવ્યું નથી કે તમારી સ્કોલરશિપ બંધ થઈ જશે, તમને સ્કોલરશિપ આપવામાં આવશે નહીં। અડધો અભ્યાસક્રમ પત્યો પછી અમને કહેવામાં આવ્યું છે કે તમને સ્કોલરશિપ મળશે નહીં। ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 24 ઓક્ટોબરના રોજ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ગવર્મેન્ટ કોટાના દ્વારા જે વિદ્યાર્થીઓ એસટીના વિદ્યાર્થીઓ હતા જેમને સ્કોલરશિપનો જે ઠરાવ બંધ કરવામાં આવ્યો હતો કે સ્કોલરશિપ એમને આપવામાં આવશે નહીં, એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ ચાલુ વર્ષ દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને આની કોઈપણ પ્રકારની જાણકારી રહી ન હતી। તેથી વિદ્યાર્થીઓ આટલા ઘરેથી સદ્ધર હોતા નથી કે